आम आदमी पार्टी के विधायक चतर वसावा और छात्र नेता युवराज सिंह जाडेजा ने गांधीनगर में बिरसा मुंडा कार्यालय पर आदिवासी युवाओं की स्कॉलरशिप मुद्दे हल्ला बोल किया। आम आदमी पार्टी के विधायक चतर वसावा और छात्र नेता युवराज सिंह जाडेजा आज गांधीनगर में बिरसा मुंडा कार्यालय पर बड़ी संख्या में समर्थकों के साथ पहुंचे और यहां उन्होंने सरकार द्वारा रद्द की गई पोस्ट मैट्रिक स्कॉलरशिप योजना को रद्द करने का विरोध किया। स्कॉलरशिप बंद कर देने से करीब 60,000 जितने छात्र स्कॉलरशिप से वंचित रह गए हैं। आम आदमी पार्टी के नेता ने मामले का विरोध करते हुए फिर से आदिवासी छात्रों को स्कॉलरशिप दिए जाने की मांग की है। योजना છેલ્લા 2010 થી ચાલુ હતી। ये योजना ने 28/10/2024 ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને એ યોજના બંધ કરવામાં આવી છે, જેના લીધે બીએસસી નર્સિંગ હોય, બીએલએમ તમામ પ્રકારના 60,000 વિદ્યાર્થીઓને આમાં અસર થઈ છે, જે લોકો અને આ વિદ્યાર્થીઓને અનેક જે કોલેજો હતી જેમને વિલેજ પ્રોગ્રામમાં એડમિશન આપ્યા હતા, જેમને પણ રિટર્ન ડોક્યુમેન્ટ આપીને એમના એડમિશન રદ કરી દેવામાં આવ્યા છે। અને જ્યારે અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ સરકાર બંધ કરી દઈ તો આ ભાજપ સરકારની આદિવાસી વિરોધી માનસિકતા છે દેખાય છે। અમે કહેવા માંગીએ છીએ આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર 28 ઓક્ટોબરે બહાર પાડ્યો છે, રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે। જો ચાલુ નહીં થશે દિન 5 પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોની તાળાબંધી કરીશું। दिन 10 પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું।